નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 એના 16માં એમસીક્યુ સુધી જોયું હતું. 17મો એમસીક્યુ ટ્રાય કરીએ તો એમાં આવું છે 1/1 નો ઘન પ્લસ 1/1 નો ઘન પ્લસ 1 + 2/1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 1 + 2 + 3/1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન અપ ટુ વિચારો છો આનું એનમું પદ શું હોય છે? આ લોકો આપ્યું નથી પણ આનું એનમું પદ આવું હોય છે, આવું હોય છે કે નહીં હોય? સિમ્પલ છે. આ એનું શું હોય છે? એનમું પદ. આવડું એનમું પદ હશે તો એનમું પદ એન કેટલું મળશે? તો એ આટલું મળશે 1 + 2 + 3 અપ ટુ n, અને અહીંયા મળશે 1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન પ્લસ અપ ટુ n નો ઘન. આને કહેશું સિગ્મા n, આને કહેશું સિગ્મા n ઘન. રાઈટ. સિગ્મા n એટલે શું થાય? તો કે n/2 n + 1. સિગ્મા n ઘન શું થાય? n²/4 n + 1 નો વર્ગ. હજી તો આપણે n મેળવી છે, સરવાળો તો કરતા જ નથી, હજી તો n નું પદ મેળવી છે, હજી સરવાળો કરવાનો બાકી છે. બરાબર. તો એ શું કરી શકાય? જો વિચારો, અહીંયા આપણે આ n કેન્સલ થઈ જાય, અહીંયા ઉપર 2 જતા રહે, 2/1 n + 1 આવી જાય એટલે n + 1. આ તમને an મળ્યું. તમારે શું મેળવવાનું? તો કે SN બરાબર શું થાય? તો કે સિગ્મા an. આ ધ્યાન આપજો, આ તમે માત્ર હજી n નું પદ જ ગણતરી કરો છો, તમે સરવાળો હવે કરો છો. હવે આટલું થાય. આ જે કર્યું ને આ છે જ નહીં, માત્ર આટલું જ હતું, n નું પદ જ હતું. હવે આ SN એટલે શું થયું? આ સરવાળો થયો, તો એ થયો સિગ્મા an, એટલે કે સિગ્મા 2/n n + 1. આટલું થાય? થાય કે ન થાય? થાય. ઓકે સર, ઓકે ચાલો જોઈએ. SN ના SN બગડાને કાઢીએ બહાર. 2 સિગ્મા 1/n n + 1, અને આમ લખાય 2 સિગ્મા n + 1 - n છેદમાં n n + 1. બરાબર. તો અહીંયા આવું બને 2 સિગ્મા આના છેદમાં એટલે 1/n માઇનસ આના છેદમાં એટલે 1/n + 1. બધાની બુદ્ધિ આટલી આવેલી. n + 1 - n શું કામ કર્યા હતા? n ઉડી જાય, વળી પાછું 1 થઈ જાય કે નહીં? પણ મેં જાણી જોઈને આવું કર્યું, જેથી કરીને n + 1 ના છેદમાં n + 1 એટલે n વધે, n કેન્સલ એટલે 1/n + 1 વધે. રાઈટ. હવે તમે શું કરશો? અહીંયા તમે જો કિંમત મૂકો 2, એકવાર અહીંયા 1 થી n જ હોય, એકવાર 1 મૂકો એટલે 1 - 1/2, પછી 2 મૂકો 2 - 3, 3 મૂકો 3 - 4. આવું ક્યાં સુધી ચાલશે? આવું ચાલશે 1/n - 1/n + 1. તો અહીંયા તમે જોશો 1/2 1/2 કેન્સલ, 1/3 1/3 કેન્સલ, 1/4 અહીંયા 1/4 હશે એ કેન્સલ, અહીંયા 1/n + 1 1/n હશે, 1/n હશે એ પણ કેન્સલ. ટૂંકમાં અહીંયા પહેલું પદ એક વધે છે અને છેલ્લું પદ વધે છે. આનું આપણે સાદુરૂપ આપશું 2 બ્રેકેટમાં n + 1, અહીંયા ઉપર જાય n + 1 - 1 -1 + 1 કેન્સલ, 2n ના છેદમાં n + 1. ધેટ ઇઝ અવર આન્સર. ઓકે, સાદુરૂપ આપતા આવડવું જોઈએ. અહીંયા આટલું જોઈએ એટલે મગજમાં એટલું થઈ જવું જોઈએ, અહીંયા 1 વધશે ને છેલ્લું પદ વધશે, બાકી કાંઈ નહીં વધે. જો બધા પદ ઉડી જ જાય છે, અહીંયા જો પહેલું વધે તો એનું છેલ્લું વધે, મગજમાં ફિક્સ રાખવું. અહીંયા પહેલું વધ્યું તો અહીંયા છેલ્લું વધશે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ 18મો MCQ. ચાલો જુઓ શું આપ્યું છે આપણને. 18મા MCQ એવું કીધું છે, જો ABC 3 ભિન્ન સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં હોય. ABC શેમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે, એટલે કે B² = AC છે. રાઈટ. નેક્સ્ટ આપણને શું કીધું છે? નેક્સ્ટ આપણને એવું કીધું છે કે તથા A + x B + x અને C + x સ્વરિત શ્રેણીમાં હોય. A + x B + x અને C + x સ્વરિત શ્રેણીમાં છે. સ્વરિત શ્રેણીમાં હોય તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો 2 ના છેદમાં આવડું આ બરાબર આવડું આ, 1 ના છેદમાં આવડું આ, 1 ના છેદમાં આવડું આ સ્વરિત થયું. સમાંતર 2 × B + x બરાબર A + x + C + x એવું આવે. સ્વરિત છે તો 2 ના છેદમાં, બધું છેદમાં આવે, સ્વરિતમાં છેદમાં આવે, સમાંતરમાં ગુણાકારમાં. સિમ્પલ છે. ચાલો 2/B + x, અહીંયા આપણે લસા લઈએ શું થાય? C + x + A + x છેદમાં A + x C + x. રાઈટ. આ અહીંયા ગુણાય 2A + x C + x બરાબર ના બરાબર. આ B + x અહીંયા ગુણાય B + x × A + C + 2x
है कि नहीं? જુઓ a પ્લસ સી પ્લસ 2x b પ્લસ x અહીંયા ગુણાઈ ગયા, આ અહીંયા ગુણાઈ ગયા, તો અહીંયા શું બનશે 2 અને અંદર ગુણો ac પ્લસ ax પ્લસ cx પ્લસ x સ્ક્વેર. ઓકે ડન, આનું પતી ગયું. આને અંદર ગુણવા પડશે. પહેલા b નો વારો લઈ લે, શું બનશે ab પ્લસ bc પ્લસ 2bx પ્લસ ac પ્લસ cx પ્લસ 2x સ્ક્વેર. આને અંદર ગુણો શું થઈ જાય 2ac 2ax 2cx 2x સ્ક્વેર. અહીંયા શું થશે ab bc 2bx ac cx 2x સ્ક્વેર. શું શું ઉડે 2x સ્ક્વેર ઉડે. રાઈટ. હવે x વાળા પદ એક બાજુ કરો, x વગરના પદ એક બાજુ કરો. તો જો આ x વાળું પદ આ x વાળું પદ, એટલે પહેલા એને લખી નાખી 2x પ્લસ 2cx. ચાલો આ પૂરું થઈ ગયું. x વાળું પદ, આ x વાળું પદ નથી, આ a અને c વાળું પદ છે, આમાં x ક્યાંય છે નહીં. અહીંયા x વાળું કયું 2bx અને આ બાજુ લ્યો એટલે માઇનસ 2bx. પછી x વાળું કયું પદ છે cx, એટલે cx ને આ બાજુ લઈ લો માઇનસ cx. રાઈટ. તો હું x વાળા પદ એક બાજુ લીધા કારણ કે આપણે x મેળવવો છે એટલા માટે. હવે શું કરવાનું છે? હવે એ જોવાનું કે x સિવાયના પદ આ બાજુ કયા છે, તો કે ab bc ac. બરાબર. આને ઓલી બાજુ લઈ જાઓ, આ એક જ વિધું અહીંયા, તો શું છે માઇનસ 2ac. ઓકે ડન. આમાંથી શું થશે 2ax, ઓકે 2ax ને 2x, ઓકે ડન. 2cx માઇનસ cx એટલે ઓનલી cx માઇનસ 2bx બરાબર ના બરાબર. હવે જોઈએ અહીંયા શું બનશે, તો કે ab પ્લસ bc ac માઇનસ 2ac એટલે માઇનસ ac. ઓકે ડન છે. ઓકે ચાલો. તો હવે શું કરી શકાય, અહીંયા આપણે કે મિસ્ટેક કરી એવું લાગે છે કે નહીં જોઈ લેશું. ચાલો આમાંથી x કોમન કાઢો તો શું બને 2a પ્લસ c માઇનસ 2b આવું બને. 2ac 2ax 2cx પ્લસ 2x સ્ક્વેર. ઓકે અહીંયા આપણે અંદર ગુણીએ, આનું તો પતી ગયું, અને અહીંયા ગુણીએ એટલે શું બનશે ab bc 2bx ac. હા અહીંયા મિસ્ટેક થઈ, ax થાય, ac નો થાય, ax. ક્યાંથી ખબર પડી? જુઓ b ને પહેલા ગુણો એટલે ab bc 2bx ax, અહીંયા ax આવે એટલે અહીંયા ax આવે. રાઈટ. આપણે સાદું રૂપ ફરીથી આપી દઈએ, નાનકડી મિસ્ટેક થઈ ગઈ છે એટલે. x વાળા પદ એક બાજુ કરો અને બાકીના પદ એક બાજુ કરો. તો x વાળા પદ નીચે અંડરલાઈન કરીએ. જો x વાળું પદ કેવું 2ax 2cx. અહીંયા x વાળું પદ કેવું છે, તો કે 2bx ને આ બદલ્યું એટલે માઇનસ 2bx. પછી ax એટલે માઇનસ ax, પછી cx એટલે માઇનસ cx. બરાબર ના બરાબર. અહીંયા કેટલા વધશે, તો કે ab પ્લસ bc, આ બાજુ શું આવશે, તો કે માઇનસ 2ac. રાઈટ. હવે જુઓ જોઈએ 2ax માઇનસ ax કેટલા થાય ax પ્લસ 2cx માઇનસ cx કેટલા થાય cx માઇનસ હવે કેટલા વધ્યા 2bx. બરાબર ના બરાબર. અહીંયા શું થશે, તો કે ab bc અને 2ac એટલે કંઈ કોમન નીકળતું નથી. અહીંયાથી શું કોમન નીકળશે, આમાંથી આ બાજુના ભાગમાંથી, તો કે x. બાજુના ભાગમાં શું કોમન નીકળે x. અંદર શું વધશે, તો કે a પ્લસ c માઇનસ 2b. આમાંથી કંઈ કોમન નથી નીકળતું એટલે ab ના ab bc ના bc માઇનસ 2 ના માઇનસ 2. ac ની જગ્યાએ તમે શું લખી શકો, ac ની જગ્યાએ શું લખી શકો b સ્ક્વેર લખી નાખશો અહીંયા b સ્ક્વેર. કારણ લખવાનું પરિણામ નંબર 1, નહીંતર આપણને ખ્યાલ જ નહીં આવે શું કામ લખ્યું. ઓકે. હવે જુઓ જો શું આવે x a પ્લસ c માઇનસ 2b. અહીંયાથી કોમન શું નીકળે, અહીંયા b છે, અહીંયા b છે, અહીંયા b છે એટલે b કોમન નીકળે. અહીંયા શું વધે અંદર a c માઇનસ 2b. તો a પ્લસ c માઇનસ 2b a પ્લસ c માઇનસ 2b કેન્સલ. x બરાબર કેટલા આવ્યા b. આપણો પ્રશ્ન શું હતો, પ્રશ્ન હતો x જ મેળવો એટલે આપણો જવાબ આવી ગયો x બરાબર કેટલા આવ્યા b. જો અહીંયા આપણને આ ટપ્પી ન પડી હોત ને કે ac ની જગ્યાએ b સ્ક્વેર મૂકી દો તો જવાબ આવે નહીં. ઓકે ડન. તો આ હતા બે MCQ 17 અને 18. હવે આપણે જોઈશું MCQ નંબર 19. હવે થોડા કટપટા બધાય છે, થોડુંક મગજ માંગી લે એવા, બરાબર, પણ ધ્યાન આપશો તો આવડી જશે. ચાલો જોઈએ આગળ MCQ નંબર 19.
19માં MCQ માં આપણને શું આપ્યું છે જુઓ 19માં MCQ માં આપણને એવું કીધું છે કે 3/4 + 15/16 એટલે આને SN નામ આપી દે SN બરાબર 3/4 + 15/16 પ્લસ 63/64 અપ ટુ n પદ સુધી તો એ વિચારો કે 3/4 એટલે શું લખાય 1 - 1/4 લખાય ઓકે પ્લસ 15/16 ને શું લખાય 1 - 1/16 લખાય 16 - 1 એટલે 15 તમે એક વસ્તુ નોટ કરો જ્યારે નીચેના કરતા અંશ એટલે છેદ કરતા અંશ જ્યારે એક ઓછો આપ્યો હોય ને ત્યારે આ જ ફોર્મ્યુલા લાગુ પડે પ્લસ અહીંયા શું 1 - 1/64 અપ ટુ કેટલા પદ n પદ ઓકે તો અહીંયા તમે આટલું લખી શકો 1 - 1/4 ની 1 ઘાત 1 - 1/4 નો વર્ગ 1 - 1/4 નો ઘન ઇટ મીન્સ અહીંયા n નું પદ શું હશે 1 - 1/4 ની n ઘાત હશે કે નહીં તો એ તમે આવું લખી શકો 1 1 1 1 બધી કોર 1 એટલે 1 + 1 + 1 + 1 અપ ટુ 1 કેટલી વખત n વખત થાય કે નહીં થાય ને ઓકે 1 1 n વખત પછી અહીંયા માઇનસ બધી કોર માઇનસ છે ભાઈ બધી કોર માઇનસ છે તો માઇનસને કાઢીને હું કોમન તો અહીંયા શું વધે 1/4 + 1/4 નો વર્ગ + 1/4 નો ઘન + 1/4 ની n ઘાત આને શું લખી શકો σ1 માઇનસ અહીંયા તમને પ્રથમ પદ મળશે 1/4 પછી તમને ખબર પડી જોઈએ ગુણોત્તર કેટલો આવશે એ 1/4 એટલે a 1 - r⁴n છેદમાં 1 - r આ સૂત્ર થઈ ગયું જ્યારે r <1 હોય ત્યારે SN નું સૂત્ર થાય a 1 - r ની n ઘાત 1 - r આ આપણને ટપ્પી પડી જવી જોઈએ કે આ સમગુણોત્તર શ્રેણી છે જેનું પ્રથમ પદ 1/4 છે અને સામાન્ય ગુણોત્તર પણ 1/4 છે રાઈટ તો અહીંયા શું મળશે n - 1/4 1 - 1/4 અહીંયા આવશે 3/4 4 4 કેવા થઈ જશે કેન્સલ તો અહીંયા આવશે n - 1/3 1 - 4 એને એવું લખાય એટલે આવું લખાય n - 1/3 માઇનસ પ્લસ 4 - n આ આપણો જવાબ આ આપણો સરવાળો થઈ ગયો ઓકે આપણે ચેક કરી લઈએ સરવાળો થાય છે કે નહીં તો SN = છે SN = છે ઓપ્શન નંબર બી n + 4 - n હા 3 આની નીચે લખવાના રહી ગયા એટલે 3 અહીંયા ગુણે 4 - n ડિવાઇડેડ બાય 3 -1/3 એટલે આ પ્લસ છે ને આ માઇનસ છે આપણે MCQ માં આને પહેલા લખ્યું છે અને પછી લખ્યું છે કોઈ વાંધો નથી ચાલો ત્યારે હવે જોઈએ 20મો MCQ બગડે મીંડે 20મા MCQ માં આપણને શું કીધું છે તો આપણને એવું કીધું છે કે 1/1/2 SN = 1/1 * 2 પ્લસ નહીં પ્લસ નથી આ વખતે માઇનસ છે -1/2/3 2 × 3 સોરી પ્લસ 1/3 × 4 માઇનસ અપ ટુ કેટલા પદ સુધી n પદ સુધી છે ને યસ n પદ એટલે આમ ઇન્ફાઇનાઇટ કહી દીધું છે પણ આપણે n પદ લઈને ગણશો તો જ આપણો જવાબ સેટલમેન્ટમાં આવશે ચાલો અહીંયા વચ્ચે પ્લસ નથી માઇનસ છે એ સૂચવે કે આમાં જે nમું પદ હશે એ શું હશે તો આપણે એવી બુદ્ધિ દોડાવવાની કે આનું nમું પદ શું હશે તો અહીંયા જુઓ n + 1 દેખાય છે કે નથી દેખાતું n એટલે એકડો મૂકો 1 1 + 1 એટલે 2 થઈ જાય 2 મૂકો 2 × 3 થઈ જાય 3 મૂકો 3 પણ અહીંયા પ્લસ છે ને માઇનસ છે એનો મતલબ અહીંયા શું હોવું જોઈએ -1/n + 1 સાહેબ હા થોડીક બુદ્ધિ દોડાવી એક પ્લસ ને એક માઇનસ આવે ને ત્યારે આવું જ સેટ થાય કારણ શું જુઓ તમે એકડો મૂકો ને એકડો તો 1 + 1 એટલે શું થાય -1 નો વર્ગ અહીં એકડો મૂકો જો આ મૂકી જુઓ એટલે તમને ખ્યાલ આવે -1 1 + 1 1 1 + 1 અહીંયા આવશે -1 નો વર્ગ 1 × 2 તમારો જવાબ આવશે 1/2 આવી ગયો કે નહીં 1 × 2 આવી ગયો પહેલો જવાબ માન લો કે તમે બીજો બગડો મૂકો બગડો -1/2 + 1 છેદમાં 2 × 2 + 1 તો અહીંયા આવશે -1 નો ઘન અહીંયા આવશે 2 × 3 અહીંયા આવશે -1 × 2 × 3 થઈ ગયા કે નહીં -1 તો જ્યારે એક પ્લસ એક માઇનસ છે ત્યારે આટલું મગજમાં ફિટ કરો કે તમારો જવાબ -1/n + 1 થશે અને પ્રેક્ટિસથી 100% આવડી જશે આપણે nમું પદ આટલું મળ્યું આ nમું પદ મળ્યું તમારે શું મેળવવાનું છે આનો સરવાળો એટલે કે SN બરાબર શું થાય σ an
શું થાય સિગ્મા an. તો એ શું મળશે આપણે જુઓ સિગ્મા an એટલે તમને આવું મળશે સિગ્મા -1n+1 છેદમાં n+1 આવું સેટ થશે. આનો તમારે જવાબ મેળવવાનો છે 20મો દાખલો જુઓ અને એની રકમ જુઓ, એક પ્લસ ને એક માઇનસ આપણને સેટ એવું કર્યું છે. એટલે હવે આપણને આનું સૂત્ર આવડવું જોઈએ જે તમારા કોર્સમાં આઈ થિંક સો નહીં હોય, રાઈટ? તો એનું સૂત્ર હું લખાવું છું, ધ્યાન આપજો કે x - x²/2 પ્લસ x3 - x⁴ અપ ટુ આવું ચાલુ રહે, એક ધન ને એક ઋણ, એક ધન ને એક ઋણ, આવી કન્ડિશન રહે ઇન્ફાઇનાઇટ સુધી. તો આનો જવાબ થાય log e 1 + x. આને કહેવાય ઇન્ફાઇનાઇટ સિરીઝ, બરાબર? JEE માટેનું સૂત્ર છે log 1 + x થાય. સાહેબ આની જરૂર શું કામ પડી? સમજાશે 2 મિનિટ રહો. અને આમ લખાય. હવે તમે જુઓ આની અંદર સિગ્મા n આવી રીતની કન્ડિશન છે એટલે આમ લખાય -1 ની n+1 અહીંયા લખી નખાય, ઉપર શું કરે n+1 - n છેદમાં n+1 આવું લખાય. જુઓ જોઈએ આ એઝ ઇટ ઇઝ n+1 - n કેન્સલ થઈ જાય 1 થઈ જાય 1/n+1. હવે શું કરાય આને આની નીચે મુકાય, કેટલો જવાબ આવશે 1/n -n આની મૂકી દેવાય, શું થઈ જાય n+1. આ આપણે હમણાં જ કર્યું આગલા લગભગ 2 દાખલા પહેલા જ. જ્યારે તમને n+1 આપે એટલે n+1 - n કરી આના છેદમાં આને મૂકી દો, આના છેદમાં આને મૂકી દો, n કેન્સલ થઈ જાય 1/n - 1/n+1 આટલું સેટ થાય, રાઈટ? રેડી છો? ઓકે. હવે શું કરી શકાય એ વિચારો. તો એ તમારે હવે મૂકવાની કિંમત મૂકો. તમે કિંમત મૂકશો, પહેલાં કિંમત મૂકશો કે હું પહેલાં મૂકું છું 1 તો 1 - 1/2 અહીંયા 1 મૂકો તો શું થાય -1 ની 1 + 1 એટલે કે -1 ની 2 એટલે ધન જ થઈ જાય. ઓકે. હવે 2 મૂકવાની, 2 મૂકો 1/2 - 1/3 અહીંયા 2 મૂકશો તો માઇનસ થઈ જાય, એનો મતલબ આ માઇનસ થશે ને આ કેવું થશે પ્લસ થશે. જોઈજો, આ સમજજો, આ નહીં સમજાય તો નકામું છે ભાઈ. સમજજો શું કરું છું. અહીંયા નળે આ નો હતો તો તમે 1 - 1/2 + 1/2 - 1/3 એવું થઈ જાય. પણ એક વખત આમ એક મૂકો ને એટલે વર્ગ થઈ જાય એટલે ધન મળે એટલે માત્ર આ જ આવે. 2 મૂકો એટલે ઋણ થઈ જાય એટલે ધન હોય ઋણ થઈ જાય, ઋણ હોય ધન થઈ જાય. હવે શું થશે? હવે પ્લસ. હવે 3 મૂકશો એટલે આ તો ધન થઈ ગયું એટલે અહીંયા 1/3 - 1/4 આવું ચાલતું રહેશે કે નહીં ચાલતું રહે? હું અહીંયા મૂકતો જઉં છું એને, બરાબર? પ્લસ અપ ટુ કદાચ તમને ન ખ્યાલ આવતો હોય આપણે ફરીથી આને લખીએ. એ ધ્યાન આપજો 1/1 1 - 1/2 કારણ કે 1 + 1 એટલે આ તો વર્ગ ધન થઈ જશે. બીજું પદ મૂકો એ 2 મૂકો એટલે 2 + 1 એટલે 3 એટલે -1 ની 3 એટલે માઇનસ થઈ જશે. તો અહીંયા હકીકતમાં મારે લખવું હતું 1/2 - 1/3 પણ હવે લખશે અહીંયા પ્લસ ને અહીંયા લખીશ માઇનસ, રાઈટ? પછી શું થશે? હવે તમે 3 મૂકો એટલે 1/3 - 1/4 જ મળશે. અપ ટુ તમે ચાલ્યા જશો છેક લગી ચાલ્યા જશો તો છેલ્લે તમને અહીંયા -1 ની n+1 અહીંયા શું મળશે તો કે 1/n - 1/n+1 આવું સેટ થયું, રાઈટ? n યુગ્મ હોય તો શું થાય, n અયુગ્મ હોય તો શું થાય, એ બધી વસ્તુ આપણે જોવાની. અને ન જોવી તો ડાયરેક્ટ આપણે ઇન્ફાઇનાઇટ સુધી લખી નાખશું કે આવું ક્યાં સુધી ચાલશે. n પદ સુધી ન ચલાવવું હોય તો ડાયરેક્ટ લખી નાખશું કે આવું ચાલશે ઇન્ફાઇનાઇટ પદ સુધી. ઓકે. આ તમે સમજણ પૂરતું જ મેં n લખ્યો હતો. n બરાબર ઇન્ફાઇનાઇટ છે. તો એ તમને શું મળશે જુઓ 1 - 1/2 -1/2 + 1/3 + 1/3 -1/4 અપ ટુ ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ પદ સુધી. જોઈજો, હવે જોઈજો. તો આપણને જે મળ્યું છે ને અહીંયા આ પદ પછી એકવાર ધન એકવાર ઋણ આવી તમે લેશો ને અહીંયા 1 મળશે. એવું લાગે છે કે આ પદ લઈ લઈએ 1 - 1/2 + 1/3 આવું લઈ લીધું આપણે. પછી શું આવશે -1/4. આનું આગલું પદ શું હશે કહું? આનું આગલું પદ હશે -1/4 + 1/5 હશે. જોઈજો. ઓકે. તો તમે જુઓ આ -1/4 લઈ લીધા, આ લીધું પછી આ લીધું. આવું શું કામ કર્યું ભાઈ? કારણ એક જ છે કે આ જે રહ્યું ને 1 - 1/2 + 1/3 - 1/4 આવું જો ઇન્ફાઇનાઇટ પદ સુધી હોય તો log e 1 + x લખી શકાય. તો હવે બાકી કોણ રહ્યું? આટલું હાલશે આપણી પાસે ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ પદ સુધી. ઓકે. પ્લસના પ્લસ અહીંયા શું વધ્યું?
તો કે -1/2. અહીંયા શું કીધું તો કે -1/2, આ -1/2, ઓકે, +1/3, ઓકે, -1/4, ઓકે. આવું ચાલતું રહેશે ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ પદ સુધી. તમે જોઈ શકો છો અહીંયા કે આવું જો હોય તો એની જગ્યાએ લખી શકો log e 1 + x. આપણા કિસ્સામાં x ની જગ્યાએ કેટલા છે? 1 છે, એટલે 1 + 1 લખી શકાય. પણ અહીંયા તો એવું નથી. અહીંયા કોણ ખૂટે છે? માત્ર. બાકી બધું છે. જો -1/2 છે, +1/3 છે, જો એ -1/2 છે, +1/3 છે, -1/4 ખૂટે છે કોણ? માત્ર એક. તો અહીંયા એકડો ઉમેરી દો અને અહીંયાથી એકડો બાદ કરી દો. તો અહીંયા શું બનશે? log e 1 + 1 પ્લસ log e 1 + 1 અને છેલ્લે -1 બાદ વધશે. કેમ -1 બાદ થશે? કે અહીંયા નહોતો એકડો લાવો તો એકડો ઉમેરો ને એકડો બાદ કર્યો. મગજમાં બેહાડજો આ સૂત્ર, મગજમાં પહેલા બેહાડજો. તમને કેટલો જવાબ મળે? log 2 + log 2 - 1. 2 log 2 - 1 એટલે કે log e. અહીંયા 2 નો વર્ગ કરી શકાય અને 1 ને શું લખાય? આ મેં તમને શીખવાડ્યું. જો આધાર સરખો હોય log e એટલે પણ 1 થાય. સાહેબ એ શું કામ લીધું? ઓપ્શન્સ મેચ કરવા હાટું થઈ. તો log 2 નો વર્ગ એટલે કેટલા થાય? log 4 - log e. log a - log b, log a/b એટલે log e 4/e. that is our answer. આપણો જવાબ છે 4/e. રાઈટ? log e 4/e. આ આપણો જવાબ. ક્લિયર બધાને આટલું? ઓકે, ચાલો પછી આપણે જોઈશું 21મો MCQ. ટ્રાય કરીએ બધાય. થોડો કટપટો છે, સૂત્ર આવડતો હશે તો જ આગળ આવશે, બાકી નહીં આવડે. સૂત્ર જરૂરી છે. પેમ્પલેટ જોતા રહેશો, સૂત્રને સમજતા જઈશો એટલે રેડી થઈ જશે. ચાલો 21મો MCQ. બધા MCQ મોટા મોટા છે, હળવે હળવે હાલે છે. MCQ. શું એમાં આપણને આપ્યું છે? એમાં આપણને એવું કીધું છે કે fx એ દ્વિઘાત બહુપદી હોય. f of x એ દ્વિઘાત બહુપદી છે. બીજું આપણને આપ્યું છે f of 1 = f of -1. આ આપેલ છે. રાઈટ. આગળ આપણને શું કીધું છે? abc સમાંતર શ્રેણીમાં હોય. પણ આ દ્વિઘાત બહુપદી કીધી. દ્વિઘાત બહુપદી એટલે ax² + bx + c. આને દ્વિઘાત બહુપદી કહેવાય. હવે f of 1 = f of -1 આપેલ છે. f of 1 એટલે 1 મૂકો તો અહીંયા a + b + c થાય. અહીંયા 1 નહીં, 1. હવે -1 મૂકો, a -1 નો વર્ગ એટલે 1 થઈ જાય, + b × -1 એટલે -b થાય, + c. આ સમજાણું? x ની જગ્યાએ શું મૂકવાનું છે? -1 x ની જગ્યાએ અહીંયા શું મૂકવાનું છે? 1 1. શું બનશે અહીંયા જુઓ? a કેન્સલ, c કેન્સલ, b = -b. ઇટ મીન્સ b + b = 0. ઇટ મીન્સ 2b = 0. ઇટ મીન્સ b = 0. b ની કિંમત 0 થાય છે. આગળ આપણને શું કીધું છે એ જોઈ લઈએ. આગળ આપણને એવું કીધું છે કે abc સમાંતર શ્રેણીમાં છે. a b c શેમાં આપ્યા છે? સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીનો મતલબ શું થાય? 2b = શું થાય? a + c થાય કે નહીં? વચલું પજર્યું 2 વડે ગુણ નાખો બરાબર a + c. b ની કિંમત તમે જાણી ગયા 0. 0 મૂકો 2 × 0 = a + c. ઇટ મીન્સ કે a + c = 0. ઇટ મીન્સ a = -c. c = -a. જેવી તમને ગણતરી ફાવતી હોય એવી તમે કરી શકો. હવે આપણો પ્રશ્ન શું છે? આપણો પ્રશ્ન એમ છે કે આ સમાંતર શ્રેણીમાં f' a, f' b અને f' c ખાલી જગ્યા શ્રેણીમાં થાય. f' એટલે શું? વિકલન કહેવાય. હવે f of x એટલે કેટલા? જુઓ જો ax² + bx + c. આનું વિકલન કરવાનું છે. f'(x) વિકલન કરતા આવડે? a નો a, x² નું વિકલન કેટલું થાય? 2x. આ બધાને આવડતું હશે. b x નું વિકલન કેટલું થાય? 1. c નું વિકલન, અચળનું વિકલન થાય 0.
ન વિકલન આવડતું હોય તો વિકલન શીખશો એટલે ક્લિયર થશે. x² નું વિકલન થાય 2x2 - 1. x નું વિકલન થયું 1 અને c નું વિકલન થયું 0. રાઈટ. તો અહીંયા તમને f' કેટલું મળશે? f' મળશે 2ax + b. ઓકે, b ની કિંમત તો 0 લેવાની જ ભાઈ. b બરાબર 0 હોવાથી તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો f' ઓફ x is equal to 2ax plus b is equal to 0. એટલે b તો લખવાની જરૂર નથી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે f' f' b અને f' c કઈ શ્રેણીમાં છે. તો પહેલા આપણે f' મેળવીએ. f' 2a into a બરાબર મળશે 2a વર્ગ. f' b એટલે 2a into b બરાબર મળશે 2ab. f' c એટલે 2a into c બરાબર મળશે 2ac. હવે કઈ શ્રેણીમાં છે આપણે નક્કી કરવાનું છે. 2a² 2ab અને 2ac કઈ શ્રેણીમાં થાય તો વિચારો જોઈએ કે અહીંયા એક તો તમે 2b બરાબર a + c લખી શકો અને c ની જગ્યાએ બહુ હોય તો -a લખી શકો. આ ત્રણને આપણે નક્કી કરવાનું છે કઈ શ્રેણીમાં. ઓપ્શન છે AP. AP એટલે એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશન એટલે સમાંતર શ્રેણી. GP જીઓમેટ્રિક પ્રોગ્રેશન એ આપણે ચર્ચા કરી ગયા બધા શ્રેણી ત્રણે શ્રેણી. HP ની પણ સ્વરિત શ્રેણી કહીએ છીએ એ પણ આપણે ચર્ચા કરી ગયા છે. હવે નક્કી કરવાનું છે કઈ શ્રેણીમાં છે. તો પહેલા તો આપણે સમાંતર શ્રેણી વિશે વિચારીએ. f' f' b અને f' c. રાઈટ. તો પહેલા સમાંતર શ્રેણી વિશે વિચારો તો સમાંતર શ્રેણીમાં છે કે નહીં તે ચેક કરીએ. રાઈટ, તે ચેક કરીએ સમાંતર શ્રેણીમાં છે. તો 2 ગુણ્યા f' b બરાબર f' a પ્લસ f' c થાય છે. જો આવું થઈ જતું હોય તો સમાંતર શ્રેણીમાં છે. તો 2f' b બરાબર કેટલા? 2 into f' b એટલે 2ab અને જવાબ તમારો આવશે 4ab. રાઈટ. હવે f' a પ્લસ f' c મેળવીએ. f' a પ્લસ f' c. f' a એટલે કેટલું છે? 2a² પ્લસ f' c એટલે કેટલું છે? 2ac. કોમન શું નીકળે તો કે 2a. અંદરનું બધું તો કે a પ્લસ c. a પ્લસ c ની જગ્યાએ તમે શું લખી શકો? a પ્લસ c ની જગ્યાએ શું લખી શકો? 2b. a પ્લસ c ની જગ્યાએ લખી શકો 2b. અહીંયા લખો 2b. તો કેટલું થઈ ગયું? 4ab. અહીંયા 4ab ને અહીંયા 4ab બે હરખા મળ્યા. એનો મતલબ એમાં કઈ શ્રેણીમાં હશે? સમાંતર શ્રેણીમાં. જવાબ શું આવશે? AP. AP એટલે શું આવે? એરિથમેટિક પ્રોગ્રેશન. એને ગુજરાતીમાં શું કહેવાય? સમાંતર શ્રેણી. ચેક કરી લીધું. ન આવ્યું હોત તો આપણે f' b નો વર્ગ બરાબર f' a into f' c ચેક કરે. પણ આ તો પહેલી જ ટ્રાયમાં આવી ગયું. ઓપ્શન્સ ઉપરથી આપણે ગયા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 22મો MCQ. ધ્યાન આપજો. શું આપ્યું છે એમાં આપણને એવું કીધું છે કે જો a1 a2 a3 અપ ટુ an સ્વરિત શ્રેણીમાં હોય. a1 a2 a3 અપ ટુ an કઈ શ્રેણીમાં? સ્વરિત શ્રેણીમાં છે. સ્વરિત શ્રેણીનો મતલબ શું થાય? એનો મતલબ આવો થાય 1/a1 1/a2 1/a3 અપ ટુ 1/an. આ સમાંતર શ્રેણીમાં કન્વર્ટ થઈ ગયું. સ્વરિતને કન્વર્ટ કરવું હોય સમાંતરમાં તો સમાંતરમાં કન્વર્ટ થઈ ગયું. હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો જ આ સ્વરિત શ્રેણીમાં હોય તો તમારે a1 a2 પ્લસ a2 a3 પ્લસ a3 a4 અપ ટુ an -1 ઇન્ટુ an કેટલું થાય આ તમારે મેળવવાનું છે. તો આનો સામાન્ય તફાવતને શું દર્શાવશો? d. શું આવશે? 1/a2 - 1/a1. અથવા તો બીજું તમે શું લખી શકો? d 1/a3 - 1/a2. અહીંયા તમને શું મળશે? d બરાબર શું મળશે? a1 - a2 divided by a1 into a2. તમારો પ્રશ્ન એવો છે કે a1 a2 a2 a3 અપ ટુ an -1 an. આનો જવાબ શું થાય? આ તમારો પ્રશ્ન છે. રાઈટ. તો અહીંયા તમને a1 a2 ની કિંમત મળી તો a1 a2 ની કિંમત કેટલી મળી? a1 a2 બરાબર શું મળે? a1 - a2 divided by d. આવું મળે. આ અહીંયા જતા અહીંયા આવતા રહે. એટલે આની જગ્યાએ તમે શું લખી શકો? a1 - a2 divided by d. એવું ને એવું તમે અહીંયા તમે વિચારો તો અહીંયા પણ તમને આવો જ લસા મળશે. શું મળશે? a2 - a3 divided by a2 into a3. રાઈટ. તો આમાંથી તમે a2 into a3 ને સૂત્રનો કરતા બનાવો શું મળે? a2 - a3 divided by d. તમને મળશે a2 - a3 divided by d. મળે કે નહીં? આવું નવું તમને બધા માટે મળતું છે. તમે જોઈ શકો છો અહીંયા બેની બાદબાકી બાય d, અહીંયા બેની બાદબાકી બાય d. તો અહીંયા શું આવશે? an -1 - an divided by d. બધાયનો લસા કેટલો આવી જશે? d. રાઈટ. ઉપર શું વધશે?
a1 માઇનસ a2 પ્લસ a2 માઇનસ a3 પ્લસ અપ ટુ an માઇનસ 1 માઇનસ an. તો જો બીજું ત્રીજું ચોથું પાંચમું બધા પદ ઉડી જશે, આ ઉડી જશે, પહેલું ને છેલ્લું બે જ વધશે, a1 માઇનસ an ડિવાઇડેડ બાય ડી. આ આપણે મેળવવાનું છે, આ આપણો જવાબ. પણ ડી રહ્યું ને આપણે મૂકેલું છે, રકમમાં આપેલું નથી, એટલે ડી તમારે કાઢવું પડશે. તો ડી કેવી રીતે દૂર થશે? તો તમારી પાસે જો સમાંતર શ્રેણી હોત ને તો સૂત્ર શું થાત? તો એ આ થાત an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. પણ આ સમાંતર નથી, સ્વરિત છે, એટલે આમાં થશે 1/an બરાબર 1/a1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સિમ્પલ છે. ઓકે, તો એ તમે શું કરી શકો? આના બદલી લ્યો 1/an માઇનસ 1/a1 બરાબર n માઇનસ 1 ઇન્ટુ ડી. આ બાજુ આવે a1 માઇનસ an છેદમાં a1 ઇન્ટુ an બરાબર n માઇનસ 1 ઇન્ટુ ડી. રાઈટ. તમારે કોને કાઢવાનો છે? ડીને કાઢવાનો છે. તો ડીને સૂત્રનો કરતા બનાવો. ડીને સૂત્રનો કરતા બનાવો શું બને? a1 માઇનસ an છેદમાં a1 ઇન્ટુ an ઇન્ટુ n માઇનસ 1. આવું થાય કે નહીં? ડીને કાઢવો છે. હવે શું કરે? આ ડીની કિંમત અહીંયા મૂકી દેવાય. આને કહી દે પરિણામ નંબર 1. બરાબર. તો તમે શું કરશો? પરિણામ 1 પરથી ડીની કિંમત લેતા, પરિણામ 1 પરથી ડીની કિંમત લેતા શું મળશે તમને? તો અહીંયા છે a1 માઇનસ an છેદમાં ડીની જગ્યાએ હું લખી શકશો? a1 માઇનસ an એના છેદમાં આ મુખ્ય છેદ, બરાબર, આના છેદમાં a1 ઇન્ટુ n માઇનસ 1. છેદનું આ બે ઉડી જાય, છેદનું છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તમારો જવાબ આવશે a1 ઇન્ટુ n માઇનસ 1. ધેટ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. a1 ઇન્ટુ an આવું કંઈ હોય તો જુઓ, ને હજી anનું સાદુરૂપ આપવું પડશે. ના આવી જાય છે ઓપ્શન નંબર ડી, n માઇનસ 1 an ઇન્ટુ a1. બરાબર, n માઇનસ 1 an ઇન્ટુ a1 આ આપણો આન્સર ઓપ્શનમાં આપેલો છે. ક્લિયર? તો આ તો 22નું MCQ. હવે આપણે જોવાનો છે 23નું MCQ. ચલો ટ્રાય કરીએ 23માં MCQ માટે. એમાં આપણને શું આપ્યું છે એ વિચારીએ. 23નું MCQ. ચાલો 23નું MCQ આપણે ટ્રાય કરીએ. શું આપેલું છે 23માં MCQમાં? રકમમાં છીએ. 23માં MCQમાં આપણને એવું કીધેલું છે કે એક સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો cn સ્ક્વેર છે. પ્રથમ n પદનો સરવાળો cn સ્ક્વેર, એટલે sn બરાબર cn સ્ક્વેર. લખી નાખો. sn ની જગ્યાએ શું લખાય? 2n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ બધાને ખબર હોવી જોઈએ. બરાબર cn સ્ક્વેર. એક n કેન્સલ. 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 2cn. આ બગડો અહીંયા ગુણાઈ ગયો. પડી ખબર? હવે શું કરાય? તો અહીંયા શું થશે? 2a પ્લસ nd માઇનસ ડી બરાબર 2cn. રાઈટ? આના પર લઈ લો તો 2a માઇનસ ડી પ્લસ nd બરાબર 2cn. n વાળા પદ સરખાવો, n વાળા પદ સરખાવો તો શું થશે? n વાળા પદ સરખાવતા તો 2c બરાબર કેટલા મળશે? d. અને અહીંયા કાંઈ નથી, એટલે 0 વિચારી શકાય. તો 2a માઇનસ ડી બરાબર કેટલા મળશે? 0. આમાં ખાસ ધ્યાન રાખવાનું, ડી અચળ છે, 2a અચળ છે, n જ વેરિયેબલ છે. n વાળા પદ સરખાયા તો nd બરાબર 2cn. તો એ તમને શું મળ્યું? n કેન્સલ, તો d બરાબર 2c થઈ જાય. 2a માઇનસ ડી કંઈ નથી, એટલે 0. એનો મતલબ એમ કે d બરાબર કેટલા આવશે? તો કે 2a. d બરાબર 2a આવ્યું. 2c બરાબર કેટલા આવ્યા? d આવ્યા 2c બરાબર. એટલે એનો મતલબ એમ થયો બે d જ છે, એટલે તમે એ બેને પણ સરખાવી શકો ને અંતે. તો 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર cn સ્ક્વેર. અહીંયા બગડો આ બાજુ જાય એટલે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 2cn. અહીંયા તમે nd માઇનસ ડી કર્યું, 2a માઇનસ ડી આ બાજુ આવ્યા, nd 2cn. અહીંયા સરખામણી કરી તો આપણી પાસે 2c બરાબર d મળ્યું છે. ઓકે, આના આધારે તમે બેને સરખાવી શકો. ડી બંને જગ્યાએ dd જ છે, બે જગ્યાએ dd છે, એટલે શું લખાય? 2c બરાબર 2a મીન્સ કે c બરાબર a. c ની કિંમત કોના જેટલી હશે? a જેટલી હશે.
પ્રશ્ન શું છે? સી બરાબર એ અથવા તો એ બરાબર સી તો થઈ ગયું. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે તમને જો આ n પદના વર્ગોનો સરવાળો શોધો. આ શ્રેણીના n પદ, તો પહેલાં તો આ શ્રેણીના n પદ વિચારો. આ શ્રેણીના n પદ કયા કયા થાય? તો સામાન્ય સૂત્ર તમને ખબર હોય છે, a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ અપ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આટલું થાય, રાઈટ? ઓકે. એની કિંમત કોના જેટલી છે? સી. સાહેબ આ સી કેમ લીધું? કારણ કે સી રકમમાં આપેલું છે, એ રકમમાં આપેલું નથી, એટલે તમે એની જગ્યાએ શું લઈ લેશો? સી. એની જગ્યાએ સી લીધું. ડી એ રકમમાં નથી આપેલું, ડી આપણી પેદાઈશ છે, એટલે ડીને આપણે દૂર કરવું પડે. ડીની જગ્યાએ તમે શું લખશો? 2a. પણ 2a ની જગ્યાએ ડીની જગ્યાએ શું લખે? 2c. કારણ કે એ લખશો તો એ પણ રકમમાં નથી, અહીંયા c પ્લસ 2c. એ બરાબર કેટલા લખશો? સી. 2 ઇન્ટુ ડી, 2 ઇન્ટુ ડી એટલે કેટલા? 4c થાય ને? 4c. 2 ઇન્ટુ ડી એટલે 2 ઇન્ટુ 2c એટલે 4c. અપ ટુ એની જગ્યાએ લખશો c, n માઇનસ 1, ડીની જગ્યાએ લખશો 2c. રાઈટ? તો અહીંયા તમને કેટલું મળશે? c, 3c, 5c, અપ ટુ અહીંયા તમે સાદુરૂપ આપશો તો તમારો જવાબ કેટલો આવશે કહું? જો એક તો c હતું, અહીંયા 3c થયું, એનો મતલબ શું થયો? બીજા પદમાં આવું થયું એટલે શું થયો? 2k પ્લસ 1 વાળો ભાગ થયો. એવું લાગતું હોય તો આપણે અહીંયા સેટ પણ કરી શકીએ, c પ્લસ 2c માઇનસ 2cn માઇનસ 2c. એટલે તમને આવો જવાબ મળશે, c, 3c, 5c, અપ ટુ કેટલું મળશે? 2cn માઇનસ c. ઓકે, આટલું થઈ જશે ને? n માઇનસ 1 ઇન્ટુ c. તમારે આટલો ભાગ થશે c, 3c, 5c, અપ ટુ અહીંયા c ને કોમન કાઢો, કેટલું બચશે? 2n માઇનસ 1. રાઈટ? હવે તમે આનો વર્ગ કરશો, કારણ કે તમારી પાસે પ્રશ્ન શું માંગ્યો છે? પ્રશ્ન જો પ્રશ્ન શું કીધો છે? પ્રશ્ન એમ કીધો છે કે તમને આના વર્ગોનો સરવાળો કેટલો થાય? આનો વર્ગ કેટલો થાય? વર્ગવાળી શ્રેણી કઈ થાય? c સ્ક્વેર, 9c સ્ક્વેર, 25c સ્ક્વેર, અપ ટુ c 2n માઇનસ 1 નો સ્ક્વેર, c સ્ક્વેર. આનો સરવાળો. પ્રશ્ન ફરીથી વાંચો. પ્રશ્નમાં શું કીધું છે? પ્રશ્નમાં એમ કીધું છે કે આવી જે શ્રેણીને n પદના વર્ગનો સરવાળો કેટલો થાય? n પદના વર્ગોનો સરવાળો. તો તમે આને sn નામ આપી દીધું હતું, તો આને pn નામ આપી દે. pn ઇઝ ઇક્વલ ટુ શું મળશે? c સ્ક્વેર, 9c સ્ક્વેર, 25c સ્ક્વેર, અપ ટુ 2n માઇનસ વર્ગનો વર્ગ c સ્ક્વેર. આમાં શું નીકળશે? c સ્ક્વેર કોમન નીકળશે, 1 પ્લસ 9 પ્લસ 25 પ્લસ અપ ટુ 2n માઇનસ 1 નો વર્ગ. રાઈટ? આ pn મળ્યું આપણને. હવે તમારાનો સરવાળો કરવો એટલે n નું પદ તો આ જ થયું, તો pn બરાબર કેટલા મળશે? pn બરાબર c સ્ક્વેર ઇન્ટુ સિગ્મા 2n માઇનસ 1 નો વર્ગ. એક કામ કરો, અહીંયા જ લખો એટલે તમને વધારે મજા આવશે. pn બરાબર c સ્ક્વેર, અહીંયા શું લખશું? સિગ્મા 2n માઇનસ 1 નો વર્ગ. ઓકે, અહીંયા શું કરશો? pn ના pn, c સ્ક્વેર ના c સ્ક્વેર, આને શું કરાય? 4n સ્ક્વેર માઇનસ 4n પ્લસ 1. ઓકે, હવે તમે આ બધાને અલગ અલગ આપી દેશો, તો અલગ અલગ તમે સાદુરૂપ આપો તો pn નો જવાબ કેટલો થાય? pn ઇઝ ઇક્વલ ટુ થાય c સ્ક્વેર 4 સિગ્મા n સ્ક્વેર માઇનસ 4 સિગ્મા n પ્લસ સિગ્મા 1. રાઈટ? c સ્ક્વેર ના c સ્ક્વેર 4 ના 4, n સ્ક્વેર એટલે શું થાય? તો કે n બાય 6, n પ્લસ 1, 2n પ્લસ 1, માઇનસ 4, n બાય 2, n પ્લસ 1, પ્લસ સિગ્મા 1 એટલે n. થાય કે નહીં? બરાબર ને? હવે તમે વિચારો તો આ બધાયમાંથી આની પાસે n, આની પાસે n, આની પાસે n, n ને કાઢી લે કોમન એટલે nc સ્ક્વેર થઈ ગયું. અહીંયા શું થશે? 2/3 થશે, 4/6 એટલે 2/3. અહીંયા શું વચ્ચે? તો કે n પ્લસ 1, 2n પ્લસ 1. અહીંયા શું વચ્ચે? 2 દુ 4 બગડો, n તો કોમન નીકળી ગયો એટલે શું વધ્યું? n પ્લસ 1 પ્લસ આમાંથી n કોમન નીકળી ગયો, શું વધ્યું? 1. રાઈટ? હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ, nc સ્ક્વેર 2/3, અહીંયા શું થશે? તો કે 2n સ્ક્વેર પ્લસ n પ્લસ 2n એટલે 3n પ્લસ 1. મેં એક સ્ટેપ કટ કર્યું, તમે એવું લાગે તો મૂકી શકો. n ઇન્ટુ 2n, 2n સ્ક્વેર, n ઇન્ટુ 1, n પ્લસ 1 ઇન્ટુ n, 2n, n પ્લસ 2n, 3n અને 1 ઇન્ટુ 1 એટલે 1. મેં એક સ્ટેપ કટ કરી નાખ્યું. માઇનસ 2n માઇનસ 2 પ્લસ 1. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ઝડપથી ગણતરી કરી શકશો. nc સ્ક્વેર. રાઈટ? અહીંયા તમે હવે આવું લખી શકો 2/3,
2n² પ્લસ 3n પ્લસ 1 માઇનસ 2n માઇનસ 2 પ્લસ 1 એટલે -1. આ બેનો જવાબ -1. રાઈટ. હવે nc² તમે આનો લસા 3 લેવા જાઓ 3 તો આની પાસે 3 છે જ તે એટલે આને અંદર ગુણ નાખો 4n² 6n પ્લસ 2 -9. આ 3 અહીંયા ગુણે શું થઈ જાય 6n. આ 3 અહીંયા ગુણે શું થઈ જાય 3. રાઈટ. તો પ્લસ 6n માઇનસ 6n કેન્સલ. nc² 4n² 2 minus 3 એટલે -1 ડિવાઇડેડ બાય 3 આપણો જવાબ આવ્યો n/3c² 4n² -1. આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવ્યો સરવાળાનો. પહેલાં તો શ્રેણી મેળવી. આવો કોઈ ઓપ્શન છે જોઈ લઈએ. યસ, ઓપ્શન નંબર સી n 4n² -1 ઇન્ટુ c² બાય એ લોકોએ c² પછી લખ્યો છે, આપણે c² વચ્ચે લખ્યો. રાઈટ. તો આખો બોર્ડ ભરીને દાખલો થયો પણ ઇઝી દાખલો હતો. બુદ્ધિ દોડાવી દઈએ તો આપણને શ્રેણી મળી જાય. શ્રેણીના વર્ગ કરીએ, વર્ગ કરીને એનનું પદ મળી, એન પદનો સરવાળો કરીએ. ઓકે. આ હતો 23મો MCQ. હવે આપણે જોઈશું 24મો MCQ. મસ્ત છે 24મો MCQ. 24મો MCQમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે 24મો MCQ આપણે કેન્સલ જ કરી નાખીએ કારણ કે ઓપ્શન મેચ જ નથી થતા. આપણે ડાયરેક્ટ 25મો MCQ તરફ જઈએ. 24મો MCQ જેને ટ્રાય કરવું હોય કરી શકે છે. લાસ્ટમાં જો ટાઈમ વધશે કાલે તો હું એ લઈ પણ લઈશ, પણ આમ જોવા જાઓ તો એમાં બહુ બધી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, ચાલો જોઈએ 25મો MCQ. MCQ નંબર 25 શું આપ્યું છે એમાં આપણને 25મા MCQમાં આપણને એવું કીધું છે 1/2 પ્લસ 3/4 પ્લસ 7/8 પ્લસ 15/16. SN બરાબર 1/2 પ્લસ 3/4 પ્લસ 7/8 પ્લસ 15/16 અપ ટુ n પદ. એવું જ છે ને 1/2 3/4 7/8 નહીં 100 પદ છે, n પદ નથી. કેટલા પદ છે 100 પદ. અહીંયા હો આપણને કહી દીધું ભાઈ 100 પદ સુધીનો જ સરવાળો કરે. 1/2 દેખાય, બુદ્ધિ દોડાવો. 1 - 1/2 આટલાનો જવાબ આટલો આવ્યો. 3/4 એક ઉપર નીચે છે, નીચેના કરતાં એક ઉપર વધારે ઓછો છે. શું લખશો 1 - 1/4. શું લખશો 1 - 1/8. શું લખશો 1 - 1/16 અપ ટુ કેટલા 100 પદ. બહુ ઇઝી છે. હમણાં તમે કહી દેશો આનો જવાબ આ જ આવશે. 100મું પદ કયું છે કોઈ કહેશે? નો ખબર પડતી અત્યારે 100 પદ લખો. હાલો પછી જોયું જાય. આને આમ લખાય 1 - 1/2 ની 1 ઘાત 1 - 1/2 ની વર્ગ 1 - 1/2 નો ઘન 1 - 1/2 ની 4 ઘાત. હવે તો કયો 100મું પદ કયું હશે? અહીંયા 2 ની 1 ઘાત, અહીંયા 2 નો વર્ગ, અહીંયા 2 નો ઘન, અહીંયા 2 ની 4. એકડો તો હશે જ અને -1/2 ની 100 ઘાત હશે. રાઈટ કે રોંગ? ચોથા પદે 2 ની 4 ઘાત આવે, 100મા પદે 2 ની 100 ઘાત આવે. રાઈટ. તો હવે તમને દેખાય આ એક સિરીઝ છે કઈ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ અપ ટુ ક્યાં 1 પણ કેટલા પદ સુધી હશે 100 પદ. 100 પદ. રાઈટ. એટલે આનો શું 1 + 1 + 1 3 પદ 3 જવાબ થાય. 4 1 + 1 + 1 + 4 વખત જવાબ 4 થાય. 100 વખત છે એટલે 100 થઈ જશે. માઇનસ ના માઇનસ 1/2 નો વર્ગ અપ ટુ 1/2 ની 100 ઘાત. જો મેં માઇનસ બધાયમાંથી કોમન કાઢી લીધા છે એટલે આગળ જ માઇનસ લખી નાખ્યા. તો આ σ1 પણ આમાં n બરાબર કેટલા 100 માઇનસ. અહીંયા તમને આ કઈ શ્રેણી મળે છે? આ સમ ગુણોત્તર શ્રેણીનો સરવાળો છે અને r ની કિંમત 1 કરતાં ઓછી છે. શું થાય? a1 - r/n/1 - r. કારણ લખવાનું સમ ગુણોત્તર શ્રેણી માટે a1 - r r ની n ઘાત 1 - r. રાઈટ. r <1 માટે આપણને એ ખબર પડી જશે. σ1 એટલે n અને n ની કિંમત 100 એટલે આનો જવાબ 100 આવશે. અને કોઈને પણ પૂછો ને 1 + 1 + 1 100 વખત કહી તો કેલ્ક્યુલેટરમાં જવાબ હો જ આવે ભાઈ. 1 + 1 + 1 + 1 100 વાર કરજો, જવાબ હો જ આવે. માઇનસ ના માઇનસ 1/2 ના 1/2 1 - 1/2n 1 ની n ઘાત તો 1 જ થાય, 2 ની n ઘાત છેદમાં 1 - 1/2 એટલે 1/2 કેન્સલ. કેટલો જવાબ આવ્યો 100 - 1 પ્લસ 1/2n. 100 - 1 એટલે કેટલા થાય 99 પ્લસ અને આમ લખાય ઉપર 2 ની - n ઘાત. ધેટ ઇઝ અવર આન્સર 99 પ્લસ 2 ની - n ઘાત. n ઘાત નહીં પણ 100 ઘાત નહીં, અહીંયા 100 ઘાત લખી છે ભાઈ. n ની જગ્યાએ 100 છે તો આપણે અહીંયા 100 એવું લખવું પડશે. અહીંયા પણ આપણે 100 લખવું પડશે. અહીંયા પણ આપણે 100 લખવું પડશે. એકડો ને 2 મીંડા અહીંયા 2 ની
100 એનની કિંમત આપણે 100 આપેલી છે એટલે મૂકવી તો પડશે. ઓકે ઓકે, તો આપણે 25મા દાખલા સુધી જોયું છે, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને આમાં 24મો દાખલો મેં અત્યારે સ્કીપ કર્યો છે, એમાં સુધારો કેટલો છે હું કહી દઉં છું, ઘરેથી ટ્રાય કરી શકો છો. એમાં તમે સરવાળો S1 + S3 + S5 આવો કરવાનો છે. આ સાચું છે. અને રકમમાં આપ્યું છે S1 + S2 + S3 + S4 + S5, એટલે આપણો જવાબ ખોટો આવે છે. MCQ મેચ થતો નથી, ઓપ્શન મેચ થતો નથી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જો ટાઈમ હશે તો આ કરશું, અને બહુ આટલું બધું ઇફેક્ટિવ નથી એટલે હું સ્કીપ કરું છું. થેન્ક યુ.